બનાસકાંઠાના દાંતા તાલુકાના માળ ગામે માસૂમ બાળકો માટે આવતું સંજીવની દૂધ જંગલમાં ફેંકી દેવાયેલું મળી આવતા ભારે ચકચાર મચી જવા પામે છે। સરકાર દ્વારા પ્રકલ્પિત સંજીવની દૂધ યોજના અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરીને સરકારી પ્રાથમિક શાળાઓના નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે દૂધ પૂરું પાડવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી માળ ગામની સરકારી શાળાના બાળકો માટે ફાળવવામાં આવેલું આ સંજીવની દૂધ શાળાના ભૂલકાઓ સુધી પહોંચવાને બદલે ખુલ્લા જંગલમાં ફેંકી દેવાયેલું મળી આવતા સ્થાનિકોમાં અરેરાટી સાથે ભારે આક્રોશ ફેલાયો છે। એક તરફ જ્યાં ગરીબ અને આદિવાસી પરિવારના માસૂમ બાળકો દૂધ જેવા પોષણયુક્ત આહારથી વંચિત રહી જાય છે, તો બીજી તરફ સરકારી તિજોરીના નાણાંથી અપાતા દૂધનો આ રીતે ખુલ્લેઆમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે। આ ગંભીર બાબતે જ્યારે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ ખુલાસો કર્યો હતો કે શાળામાં દૂધનો જથ્થો આવ્યો જ નથી। આ આઘાતજનક વિગતો સામે આવતા અનેક વેધક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શાળામાં દૂધ પહોંચાડવાની જગ્યાએ આ રીતે જંગલમાં ફેંકી દેનાર બેદરકાર તત્વો કોણ છે? શું કોન્ટ્રાક્ટર કે સપ્લાયર દ્વારા જ બારોબાર આ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે પછી કોઈ અન્ય તંત્રે પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધી છે? ભૂખ્યા બાળકોના મોંમાંથી દૂધનો કોળિયો છીનવી લેનારા આ નરાધમો સામે ક્યારે કડક કાર્યવાહી થશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। સ્થાનિક ગ્રામજનો અને વાલીઓ દ્વારા આ સમગ્ર ઘટના અંગે ઉચ્ચ સ્તરેથી યોગ્ય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરીને જવાબદારો સામે દાખલારૂપ કડક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે। માળ પ્રાથમિક શાળા આચાર્ય બોલું છું। આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી, તો તેના માટે અગાઉ આવું ઘટના બનેલી ખરી? એટલે આવેલું નહીં, પણ આવું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું। અગાઉ પણ એની ઘટના કોઈ બનેલી ખરી? ના, રોજે રોજ આવે? અમુક પર નહીં આવતું, અઠવાડિયામાં એક દિવસ તો ના જ આવે। અઠવાડિયામાં એક દિવસ નથી આવતું? આજે આવેલું ખરું? આજે નહીં આવ્યું। આજે નથી આવ્યું? ના। સ્કૂલમાં બાળકો કેટલા? બાળકો હાલ તો 200-205। અને અહીં ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી એવી સમસ્યા ઘણી વખત બનેલી છે। અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે। અને આજે પણ આ સમયમાં 13/8 દૂધ ફેંકી દેવામાં આવેલું છે। તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને, એટલે કોઈ ચેકિંગ આવે ને, એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે। એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે। અમારું દૂધ એટલું કહેવાનું એ જ છે કે આ અમારી એવી સમસ્યા છે કે દૂધ તે અમારા સ્કૂલના છોકરા જોડે પોકી રહે એવી સમસ્યા। સ્કૂલમાં છોકરા કેટલા ભણતા હશે? 200 આસપાસ છે, એમ એટલી સંખ્યા છે સ્કૂલની, પણ દૂધ પોષવામાં આવતું નથી, પહોંચાડવામાં જે લોકો આપવા માટે આવે છે એ કદાચ એવું બને શક્યતા કે રોડની સાઈડોમાં ફેંકી દે છે, અને એવી ઘટના ઘણી ટાઈમથી થાય છે, પણ અમને એવું લાગતું નથી। અમે કોઈક એવું થાય છે પોકાડવામાં નથી આવતું કે કેમ, એ અમને કોઈ જાણ કરતા નથી અને કોઈ ચેકિંગ કરવા માટે આવતા નથી। એટલે જે અમારા સ્કૂલની અંદર દૂધ કોઈક દિવસ જ આવે, નહીંતર કોઈ દિવસ આવતું જ નહીં। મહિનામાં લગભગ 3 કે 4 વખત આવતું હશે, બીજું દૂધ જ નહીં આવતું। આજની શું ઘટના? આજે રસ્તામાં જોયું ને, રસ્તામાં જતો બધું ઢોળાઈ દીધું, દૂધ બધું ઢોળાઈ ગયેલા, થેલીઓ બધી બોલાવીને અમે વિડીયો ઉતારી દીધા। માળનું છોકરાનું દૂધ છે ને એ પેલો ડાલાવાળો હોય બેસીને રસ્તામાં ઢોળાઈ દે હતા, છોકરાને બધું પણ પહોંચતું નહીં હતા। આજે બેસીને અમે જઈને બેસીને માળની ઘોટીમાં બેસીને ભાળ્યું દૂધ હતું, ડાલામાંથી ખાલી કીધું, રસ્તામાં જાળામાં ઢોળી દીધું હતું। આ છોકરાઓથી કોઈ પૂછતું નહીં હતું। જેટલી વ્યાખ્યા થાય મેં પૂછો, કોઈ દિવસ છોકરાને કે દૂધ આવ્યું તો આજે નહીં આવ્યું, વળ થોડા દિન વગાડે અમે છોકરાને પૂછો ખરા કે દૂધ આવતું નહીં હતું, એવું છે કે એનાનું પણ કાર્યવાહી કમ્પ્લીટ કરવામાં આવે છે। દૂધ આવતું બંધ થઈ ગયું, એટલે 1-1.5 વર્ષથી બંધ થઈ ગયું। આજે કઈ જગ્યાથી મળ્યું તમને દૂધ? આજે અમારે બળદો ઘોટી ઉપર નથી, ઘોટીથી નજીકમાં દૂધ મળ્યું છે। પોપટાભાઈ સુતાભાઈ મારનો શું, અમારું ગામનું દૂધ આવતું હોય તો એ રસ્તામાં આવતું બધું દૂધ ઘણી નહોતું રસ્તામાં, અમે જોતો કરતો જંગલમાં જોવા મળવાથી અમે ફૂટા પાડ્યા બધું કરી મહિનામાં
છોકરાને પૂછ્યું વખત કે છોકરા કહે કે અમારા મહિનામાં કંઈ આગળથી દૂધ આવતું ને 1-2 વખત આવે છે અને આવતું ને અમને રોજ ઢોલી દે છે રસ્તામાં. એ રીતની બાબત છે. અમે બધા વિડીયો ઉતાર્યા બધા થઈને જોઈને માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સાથે ખિલવાડ કરતા આ નફ્ફટ તત્વો સામે શિક્ષણ વિભાગ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને આકરા પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા.